રાજકારણ અને સમાજકારણ. આમ તો આ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે, પરંતુ આ બંનેમાં વધુ મહત્વપૂર્ણ શું છે? આ પ્રશ્ન આજે એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે આપણે ઘણી વખત જોયું છે કે રાજકારણીઓ જે હોય છે એ ક્યાંક સમાજકારણના નામે પોતાના મતો પોતાની તરફ ખેંચતા હોય છે. એક જ સમાજના બે અલગ અલગ આગેવાનો જ્યારે બે અલગ અલગ પક્ષમાં હોય છે ત્યારે સમાજ એમના માટે ખૂબ મહત્વપૂર્ણ બની જતો હોય છે અને સમાજને પોતાની તરફ ખેંચવા માટે અને પોતાના પક્ષની તરફ ખેંચવા માટે આ રાજકીય આગેવાનો એડી ચોટીનું જોર લગાવતા હોય છે. પરંતુ રાજકારણીઓની આ રાજકારણની જંગમાં અને રાજકારણની આ ખેંચતાણમાં સમાજને લાભ કેટલો? આ પ્રશ્ન પણ આજે પૂછવો જરૂરી બન્યો છે કારણ કે આમ આદમી પાર્ટીના કોળી સમાજના આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાન આ બંને વચ્ચે પક્ષાપક્ષી અને આકરા પ્રહારો અને પ્રતિકારો થઈ રહ્યા છે અને આ બંનેની વચ્ચે સમાજ માટે આ બંને કેટલા મહત્વપૂર્ણ એ પ્રશ્ન પણ ઉઠ્યો છે. એટલા માટે કારણ કે સમાજના જે સામાજિક આગેવાન છે એમણે આ બંને રાજકીય આગેવાનોને ટકોર કરી છે. હું વાત કરી રહી છું કુંવરજી બાવળિયા, બ્રિજરાજ સોલંકી અને સામાજિક આગેવાન પ્રવીણ કોળીની. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આપણે થોડા દિવસથી જોઈ રહ્યા છીએ કે જસદણમાં જે રીતે પક્ષાપક્ષી થઈ રહી છે, આક્ષેપબાજી થઈ રહી છે, એકબીજા પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે, તો પ્રહારનો સામે પ્રતિકાર પણ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી જસદણમાં ખૂબ સક્રિય દેખાઈ રહ્યા છે. જસદણમાં વારંવાર તેઓ કુંવરજી બાવળિયા પર આકરા ઉતાવળા થતા દેખાઈ રહ્યા છે. થોડા દિવસ અગાઉ તેમણે એક જાહેર કાર્યક્રમમાં કુંવરજી બાવળિયાને ખુલ્લી ચેલેન્જ આપી હતી, જે બાદ કુંવરજી બાવળિયાએ પણ બ્રિજરાજ સોલંકીની આ ચેલેન્જનો વળતો જવાબ આપ્યો છે અને આ બંને જે નેતાઓ છે કોળી સમાજના બે અલગ પક્ષના રાજકીય આગેવાનો છે તેમનો જે વિડીયો છે એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે સમાજના નામે આ બંને રાજકીય આગેવાનો જે વાત કરી રહ્યા છે તો એમાં સમાજનો કેટલો ફાયદો કે સમાજનો શું તેને લઈને મત છે એ પણ સામે આવ્યો છે. સૌથી પહેલા તો બ્રિજરાજ સોલંકી જે આક્ષેપ હતો ને તેની સામે કુંવરજી બાવળિયાએ જે જવાબ આપ્યો એ વિડીયો જોઈએ, તે બાદ આગળ વાત કરીએ. જસદણ વિછિયાની અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો એ કોળી સમાજની વસ્તી છે અને કોળી સમાજના એક દીકરા તરીકે આજે મારે તમને કહેવું છે કે જ્યારે જ્યારે જસદણની અંદર પગ મૂકું, જ્યારે જસદણની અંદર આવું ત્યારે મારા રૂવાટા બેઠા થઈ જાય છે, મારી આંખોમાં આંસુ આવી જાય છે. કારણ કે વિછિયાની અંદર જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ આપણે સૌએ જોયું કે જ્યારે ઘનશ્યામભાઈ રાજપરા પોલીસ સ્ટેશન જાય છે, મામલતદાર પાસે જાય છે, આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે જાય છે કે મારા જીવનું જોખમ છે, મને આ લુખ્ખા, મને આ માથાભારે માણસો હથિયાર લઈને મારી નાખવા માટે ફરે છે, ત્યારે આ કોઈ નમાલાયોએ, આ પોલીસ વાળાએ, આ મામલતદારોએ, આ નેતાઓએ કોઈ ઘનશ્યામભાઈ રાજપરાની સામે ન જોયું, એમની અરજીની સામે ન જોયું અને અંતે દુઃખ સાથે કહેવું પડે કે 7 થી 8 જણાએ ઘનશ્યામભાઈ રાજપરાની કરુણ હત્યા કરી નાખી. અને જ્યારે આ સમાજ પોલીસ સ્ટેશનને ન્યાય માંગવા જાય છે ત્યારે બહેનો દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરીને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા છે. યુવાનોને ખોટા કેસો કરીને 92 જણાને, એમાં પાટીદાર સમાજના પણ યુવાનો હતા, એમાં દલિત સમાજના પણ યુવાનો હતા. ત્યારે હું તમને કહેવા માંગુ છું કે જસદણ વિછિયાની અંદર જો કોઈની વસ્તી વધારે હોય તો એ કોળી સમાજની છે. છેલ્લા 30 વર્ષથી કોળી સમાજનો ધારાસભ્ય છે, કોળી સમાજનો કેબિનેટ મંત્રી છે, છતાં પણ કોળી સમાજ ન્યાય માંગવા માટે ભીખ માંગવી પડતી હોય, રોડ રસ્તા ઉપર આવવું પડતું હોય તો આ જસદણ વિછિયાના ધારાસભ્યને કહેવા માંગીશ કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. શું નથી કર્યું આ સમાજે તમારી માટે? તમને ચૂંટણીઓ જીતાડવા માટે બહેનો દીકરીઓએ ઉપવાસ કર્યા, પગ
માનતાઓ માની આ વડીલોએ તમારી માટે રાત દિવસ એક કરીને તમને ચૂંટણીઓ જીતાડી, છતાં પણ તમે આ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો, આ સમાજ સાથે તમે ગદ્દારી કરી. ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ શિવરાજપુરની ધરતીથી કુંવરજી બાવળિયાને કહેવા માંગીશ કે જો તમારી સરકાર તમારું ન ગાંઠતી હોય, તમારી સરકાર તમારું ન સાંભળતી હોય, તો તમારી પાર્ટીનો ખેસ ઘરે મૂકીને આંદોલન કરવા માટે આવી જાઓ. હું બ્રિજરાજ સોલંકી પાર્ટીનો ખેસ ઘરે મૂકીને તમારી સાથે આંદોલન કરવા માટે તૈયાર છું. આ 92 જણા ઉપર જે ખોટા કેસો થયા છે, આ ઘનશ્યામભાઈ રાજપુરાના જે હત્યારાઓ છે એ ખુલ્લેઆમ ફરે છે. હું તમને વિશ્વાસ આપું છું કે જેટલા દિવસ કુંવરજી બાવળિયા આંદોલન કરશે એટલા દિવસ બ્રિજરાજ સોલંકી અન્નનો ત્યાગ કરશે. મિત્રો, છે તમારી તૈયારી? માત્ર ને માત્ર વીવીઆઈપી ગુલામો સરકારના ખોળામાં જઈને બેઠા છે. મિત્રો, મારે તમને વાત કરવી છે કે જે રીતના પોલીસ તંત્રએ જસદણ અને વિછિયાની અંદર તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોને જે પીડા આપી છે, ધાક ધમકીઓ આપી છે, ત્યારે આ પોલીસ વાળાને પણ આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ કે જે દાંડાઈ, જે હલકાઈ આની પહેલા કરતા હતા, હવે તમારો આ ભાઈ બ્રિજરાજ સોલંકી જસદણ વિછિયાની અંદર આવી ગયો. મિત્રો, જસદણ વિછિયાની અંદર સમાજે આજકાલનો નહીં પરંતુ જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી જે પ્રેમ, આશીર્વાદ અને સાથ સહકાર આપ્યા છે એમનું ઋણ હું ક્યારેય ભૂલી નહીં શકું. ત્યારે મારે એટલી જ વાત કરવી છે કે આપણે સૌએ આપણી આત્મા જગાડવી પડશે. હું ગામે ગામ જઈને એટલું જ કહેવા માંગુ છું કે સાચા અને ખોટા નેતાઓને ઓળખવાનો સમય આવી ગયો છે. હું તૈયાર છું, તમે પણ તૈયાર થઈ જાજો. તમારા બાળકોના ભવિષ્ય માટે, ખેડૂતોના હક માટે, યુવાનોના અધિકાર માટે આ બ્રિજરાજ સોલંકી પોતાનું જીવન ઘસી નાખવા માટે તૈયાર છે. મારી યુવાની કુરબાન કરી દેવા માટે તૈયાર છું. તમે તૈયાર થઈ જાજો. જ્યારે પણ આ બ્રિજરાજ સોલંકી રણભૂમિના યુદ્ધના મેદાનમાં કૂદી પડે ને, ત્યારે એકલો નોય પડવા દેતા, મારું બાવડું જાળી રાખજો. એ જવાબદારી બીજાની તેવડ નથી. વાતો કરવા વાળાની ભાવનગરમાંથી આવીને શિવરાજપુરમાં મૂસું ચડાવીને કહે ને એનું તેવડ નથી. એમનો ઇતિહાસ ને ભૂતકાળ જોઈજો ને, ભાવનગરમાં ઇતિહાસ ને ભૂતકાળ શું છે એ અહીંયા છોકરાઓને ઉશ્કેરીને વાતો કરી જાય કે કુંવરજીભાઈને આવે મારી સામે તેવડ. એટલે ભલામણ હવે કંઈ કૂતરું મારું મોઢું ચાટી જાય, હું કૂતરાનું મોઢું થોડું ચાટવા જાઉં? એવો હું થોડો છું? હે મારું, હું થોડો કૂતરાનું મોઢું ચાટું? ભૂલથી ક્યાંક મારું ચાટી ગયા, હું એનું મોઢું થોડું ચાટવા જાઉં? ક્યાંક નાના મોટા મિત્રો ક્યાંક ગામડામાં આવીને રખડી આવું સમાજને ગેરમાર્ગે દોરતા હોય તો તમે ક્યાંક આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને ઊભા થઈને કહી દીજો કે ભાઈ તું જે તારા ભાણાની ઉડાડ બીજાની ઉડાડવાની નેવાજો. જે કુંવરજી બાવળિયા કરી શકે ને એ તમારી પેઢીમાં એની તેવડ નથી. અને એનો ઇતિહાસ સમાજ માટેનું ક્યાં યોગદાન છે પૂછી તો લેજો કે તમે તમારા બાપે સમાજ માટે કયું યોગદાન આપ્યું. તો બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાને સીધી જ આવી ચેલેન્જ આપી દીધી અને કુંવરજી બાવળિયાએ પણ સખત શબ્દોમાં બ્રિજરાજ સોલંકીને વળતો જવાબ આપ્યો. અને આ બંને કોળી સમાજના આગેવાનોના જે દલીલબાજી થઈ રહી છે તેને લઈને હવે કોળી સમાજના જે આગેવાન છે પ્રવીણભાઈ કોળી, તેમણે આ સમાજના આ બંને રાજકીય આગેવાનોને એક ટકોર કરી છે. તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. જય કોળી સમાજ. હું પ્રવીણભાઈ કોળી, અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્ય. મિત્રો, હું આજે તમને વાત કરવા માંગુ છું. જે સોશિયલ મીડિયાની ઉપર આ 2 દિવસથી જે આપણે જોઈ રહ્યા છીએ, જસદણને લઈને જે નિવેદન આવ્યું છે બ્રિજરાજભાઈ સોલંકીનું, ખરેખર એ સમાજ માટે એક દુઃખજનક વાત છે કે બ્રિજરાજભાઈ યુવા છે, માનવી સેવી, યુવાનોમાં એની ચાહના પણ હોઈ શકે, પણ ખરેખર બ્રિજરાજભાઈને આપણા વડીલ જેવા એક આગેવાન છે, કેબિનેટ મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા, તો એનું નામ લઈ અને કોઈ પાર્ટીના મંચ ઉપરથી સમાજની વડીલની એમને હુંકારે તુકારે બોલવા એ બ્રિજરાજભાઈનું સોંપતું નથી. ગમે એમ તો બ્રિજરાજભાઈને એટલે સમજવું પડે કે આપણા એ વડીલ છે. અખિલ ભારતીય કોળી સમાજના એ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, કેબિનેટ મંત્રી છે. આજ 35-40 વર્ષનું એનું રાજકારણ છે બ્રિજરાજભાઈ. તો ખરેખર એક યુવાની, તમને ઠીક છે કે તમને ઘનશ્યામભાઈની ઘટનાને લઈને તમે આયુષ્યમાં આવી અને બોલ્યા હશો, અમે સમજી શકીએ છીએ,
પણ ખરેખર આવું બોલાય નહીં. એ તમારી ભૂલ છે બિચરાજભાઈ. અમારા હિસાબે અમે એક સમાજને લઈને આ વાત કરી રહ્યા છીએ. અમને કોઈ પાર્ટીનો પ્રેમ નથી. અને બીજી વાત એ પણ કરવા માગું છું કે જે કુંવરજીભાઈ બાવળિયાએ સામે નિવેદન આપ્યું, જે પલટ જવાબ આપ્યો છે, એ તો બહુ ઘાતક સમાજ માટે નુકસાનદાયક કહેવાય. કેમ કે એક વડીલ છો તમે, આવડી મોટી તમારી ઉંમર છે અને તમે સમાજના પીઠ આગેવાન છો. એક રાષ્ટ્રીય અખિલ ભારતીય કોળીના પ્રમુખ ઉઠી અને આવી જે તમારે ટિપ્પણી કરી એ ખરેખર સાહેબ આપને પણ સોંપતી નથી. એટલે આપને પણ સમજવું પડે કે આનાથી સમાજને બહુ મોટું નુકસાન થાય છે. અને બીજું સાથે એ પણ કહેવા માગું છું, જે પણ કોઈ આ લોકો ષડયંત્ર કરતા હોય આની પાછળ અને મીડિયા સોશિયલ મીડિયાથી જે બહુ ચલાવવાની કોશિશ કરે છે ને, તો એમને હું કહી દેવા માગું છું કે તમે ગમે એટલી કોશિશ કરી લો પણ કોળી સમાજ કાર્ય નોખો નહીં પડે. કોળી સમાજ એક છે, એક રહેશે. નાની મોટી ઘટનાઓ સમાજમાં હંમેશા બનતી હોય છે, પણ ફરીવાર હું બે હાથ જોડી વિજરાજભાઈને પણ કહું છું અને બાવળિયા સાહેબને કહું છું કે જાહેર મંચ ઉપરથી આવા નિવેદન ન આવે. આટલી જ મારી વિનંતી છે. જય કોળી સમાજ, જય મહાનદાતા. તો પ્રવીણભાઈ કોળી, આજે બંને રાજકીય આગેવાનો છે તેમને સંયમ જાળવવા કહી રહ્યા છે કે જાહેર મંચ પરથી તેમણે બંને પક્ષોને કહ્યું છે. તેમણે બ્રિજરાજ સોલંકીને પણ કહ્યું છે કે તમે યુવા નેતા છો, પરંતુ જે કુંવરજીભાઈ બાવળિયા છે એ આપણા સમાજના પીઢ આગેવાન છે, માટે એમનું જે તમારે માન જાળવવું જોઈએ તે નથી જળવાઈ રહ્યું. અને સામે કુંવરજીભાઈ બાવળિયાને પણ તેમણે ટકોર કરી છે કે તમારા દ્વારા, તમે પીઢ નેતા છો, તમે સમાજના પીઢ આગેવાન છો, તમારા દ્વારા બોલાયેલા જે શબ્દ છે એ અશોભનીય છે. એટલે પ્રશ્ન જે શરૂઆતમાં હતો એ અહીંયા ફરી આવીને ઉભો રહે છે કે રાજકારણ અને સમાજકારણ આ તો બંને એક જ સિક્કાની બંને બાજુઓ છે, પરંતુ આમાં મહત્વપૂર્ણ શું? આમાં સમાજના નામે જે રાજકારણ કરવામાં આવે છે એમાં સમાજને કેટલો ફાયદો? આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.